તો આપણે ગુંદાનું અથાણું બનાવવાનું છે. તો ગુંદાનું અથાણું બનાવવા માટે આપણે આ ગુંદા લીધા છે. તો ગુંદાના આપણે ટોપા ઉખડીને તૈયાર કરવાના છે. તો આપણે ટોપા બધા ઉખડી નાખશું. પહેલાં તો આપણે ધોઈ લીધા છે ગુંદાને. આપણા ગુંદા કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે. તો આપણે આને તોડવાના છે. આપણે ગુંદાને આવી રીતના તોડવાના છે. તોડીને આપણે બિયા કાઢી લેવાના છે. આપણે દહીં લીધું છે તો એની અંદર પાણી એડ કર્યું છે. આપણે ગુંદાને એમાં બોળતા જવાના છે. ગુંદાને એની અંદર બોળી દો ને આમ કોરા કરી નાખવાના એટલે એની શિકાશ સરાઈ રહે નહીં. આપણે ગુંદાના બિયા કાઢી નાખ્યા છે. તો આપણે એમાં મીઠું એડ કરીશું. પાણી હોય એ આપણે રહેવા નથી દેવાનું. સરસ કોરા થઈ ગયા છે અને આપણે આમાં શિકાશ સરાઈ નથી. આપણે બે ભાગ કરી નાખવાના છે. એટલે હવે જ આપણે એની અંદર ગુંદા એડ કર્યા છે અને ક્યાંથી કેરી એડ કરી છે. આપણે ગુંદા અને કેરીનું અથાણું બનાવવાનું છે અને એની ઉપર આપણે મરચું એડ કર્યું છે. તો આપણું તેલ ગરમ થવા મૂકી દીધું છે. તેલ ગરમ થઈ ગયું છે તો આપણે ગેસ બંધ કરી દઈશું. આપણે એની અંદર હિંગ નાખીશું. 2 થી 3 4 લવિંગ નાખીશું. 5 થી 6 દાણા 7 દાણા જેટલા આપણે કાળા મરી નાખીશું. 2 તજના ટુકડા નાખીશું. પાછો આપણે ધીમો ગેસ ચાલુ કરીશું. તેલ બહુ આવી જાય ને તો બળી જાય એટલે આપણે બહુ તેલ ધ્યાન રાખીને કરવાનું છે. આપણે એની અંદર વરિયાળી નાખીશું. અડધી ચમચી છે. અડધી ચમચી આપણે આખા ધાણા નાખીશું અને આપણે 3 થી 4 ચમચી જેટલા આપણે ધાણાના અને મેથીના કુરિયા છે એ આપણે એડ કરીશું. આપણે એના અંદર અડધી ચમચી મીઠું એડ કરીશું. હિંગ તો નાખી જ. અડધી ચમચી આપણે ધાણા જીરું એડ કરીશું અને અડધી ચમચી આપણે હળદર નાખીશું. આપણે હવે જ ને ઠંડો થવા દેવાનો છે. ઠંડો થાય પછી આપણે કેરી અને ગુંદાની અંદર એડ કરવાનું છે. આપણે હવે એને નીચે ઉતારી લેશું અને ઠંડુ થવા દેવું છે. આપણે કેરી ગુંદા અને મરચું બધું કમ્પ્લીટ તૈયાર કરી દીધું છે અને આપણે હવે જ બનાવ્યો છે. તો હવે જ આપણે ઠંડો થઈ ગયો છે. તો આપણે અંદર એડ કરીશું. આપણે સરસ સારી રીતે હલાવી લેવાનું છે. આપણે ગુંદા અને કેરીનું અથાણું સરસ તૈયાર છે. એકદમ મસ્ત તૈયાર થઈ ગયું છે. જો આ મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.